नमस्कार मित्रों आज आप एक महत्वनो प्रश्न भणवानो है અને એ પ્રશ્ન છે પ્રવાહધારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર તારવવાનું। મિત્રો ટોર્ક વિશે આપણો પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હતો અને એના ઉપર લાગતા ટોર્કનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે પ્રવાહધારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું છે અને એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર મેળવવાનું છે। तो मित्रों प्रश्न ने शुरू करूँ ये पहला थोड़ी आ बात समझी लो कि टॉर्क शोधता अपने आपे टॉर्क तो इज इक्वल टू आर क्रॉस एफ एक आ सूत्र आपने मित्रों टॉर्क जे है ये बड़ी युग्मनी चाकमात्रा અને એ ચાકમાત્રાનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ। બળ યુગ્મની ચાકમાત્રા એટલે ટોર્ક। તો ટોર્ક ટો નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ આપણે આવું પણ લખીએ છીએ બળ ગુણ્યા લંબ અંતર। એક આવું સૂત્ર પણ લખીએ। પણ મિત્રો બળ યુગ્મ કેવા હોય? દાખલા તરીકે આપણે ભૂતકાળની અંદર સાયકલના બે પેન્ડલ છે तो एक बल ऊपर तरफ लागતું હશે, બીજું બળ એટલું ને એટલું જ પણ નીચે તરફ लागતું હશે। મિત્રો આ બળ યુગ્મ છે અને આ બળોની આ બંનેની બળોની જે કાર્યરેખા છે એના વચ્ચેનું આયુલંબ અંતર છે, બરાબર? એટલે આ સૂત્ર પણ હું આમાં ઉપયોગ કરવાનો છું। અને ત્રીજી ખૂબ મહત્વની વાત મિત્રો બળ તો લાવવું પડશે ને, तो આપણે પ્રવાહધારિત તાર ઉપર લાગતું બળ જાણતા તો એ બળ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આપ્યું છે F = IR ક્રોસ સદિશ V। આ ત્રણ વસ્તુઓ આપણે જાણકારી આપણા અંદર હોવી જોઈએ। મિત્રો આ બળ છે એ બળ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે એટલે આપણો આ ડાબો હાથ છે, આ ડાબો હાથ અંગૂઠો જે એ બળ દર્શાવે, પહેલી આંગળી જે છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે અને બીજી આંગળી જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે। દાખલા માની લઈએ કે મારી પાસે એક વાહકતા છે, આ વાહકતા અને એ વાહકતાની અંદર માની લો કે તમારી દિશાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય, બરાબર છે? તો મારી આંગળી જે છે એ આંગળી મારે વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવવાની। માની લઈએ કે એ વખતે ચુંબકીય ક્ષેત્ર આ પહેલી આંગળીની દિશામાં છે, તો મિત્રો એ ગુચડા ઉપર એ તાર ઉપર લાગતું ચુંબકીય બળ અંગૂઠાની દિશામાં થાય। अंगूठो बळ बताड़शे, पहली आंगળી चुंबकीय क्षेत्रनी दिशा बताड़शे અને બીજી આંગળી જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા સૂચવશે। મિત્રો આટલું ખબર હોય તો આપણે આ પ્રશ્નને આસાનીથી હેન્ડલ કરી શકીએ। હવે મિત્રો હું જે આપણી ચોપડીએ ચર્ચા કરી છે એના ઉપર આવી રહ્યું છું, મિત્રો ખાસ ધ્યાન રાખજો। હવે મિત્રો જો અહીંયા મેં એક ચિત્ર દોરેલું છે અને એ ચિત્રની અંદર आरो एक मैग्नेट है जेनो आरो उत्तर ध्रुव है, आरो दक्षिण, एनी वच्चे एक धातुનું લંબચોરસ લૂપ મેં મૂકેલું છે જેની લંબાઈ b જેટલી છે અને એની પહોળાઈ સ્મોલ a છે। મિત્રો બરોબર ધ્યાનથી સમજજો, એક મેગ્નેટ છે આપણી પાસે, મેગ્નેટની વચ્ચે આપણે એક લંબચોરસ લૂપ મૂકેલું છે કે
કે જેની લંબાઈ b જેટલી છે અને પહોળાઈ સ્મોલ a જેટલી. બરાબર છે મિત્રો? હવે આ જે મેગ્નેટ છે એ મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર હશે. અને મિત્રો યાદ રાખો, મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા નોર્થ પોલ થી સાઉથ પોલ એની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવોથી ઉત્પન્ન થઈ સાઉથ ધ્રુવની અંદર વિરામ પામે. એટલે આનું ચુંબકીય ક્ષેત્ર મારે બતાવવું હોય તો મિત્રો એનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેં એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાંતર દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ ચુંબકીય ક્ષેત્ર, આ છે ચુંબકીય ક્ષેત્ર. હવે મિત્રો આ મેગ્નેટ છે એનું ચુંબકીય ક્ષેત્ર છે, આ આપણું લૂપ છે. મિત્રો એ લૂપના બે છેડા જે છે એ છેડાને મેં બહાર કાઢ્યા. મિત્રો આને કહેવામાં આવે છે સ્લીપર. વાહક તારના જોડાણ માટે એક સ્લીપરિંગ નામનું સાધન છે, એની ઉપર બ્રશ છે અને એનું કનેક્શન જે છે એક વિદ્યુત કોષ સાથે. આ વિદ્યુત કોષનો પોઝિટિવ છે, આ વિદ્યુત કોષનો નેગેટિવ. ચાલો વાહકી લૂપ લેવાની છે, પ્રવાહધારી. તો મિત્રો આની અંદરથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. એટલે વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ જશે, આ વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ થઈ અને આ તારની અંદર વિદ્યુત પ્રવાહ આ દિશામાં હશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો હો, આ વિદ્યુત પ્રવાહ આ દિશામાં. હવે એ વિદ્યુત પ્રવાહ અહીંથી આમ થઈ એ વિદ્યુત પ્રવાહ આમ આવવાનો, આ વિદ્યુત પ્રવાહ આવે. ચલો મિત્રો ઓકે છે. પહેલા તો વિદ્યુત પ્રવાહની દિશા. હવે મિત્રો મેં જે લંબચોરસ પૂછડું લીધું છે ને એ પૂછડાનું નામ આપેલું છે. આને A કહું છું, આને B કહું છું, આને C કહું છું અને આને D કહું છું. A B C D એ લંબચોરસ વાહકનું પૂછડું છે, પ્રવાહધારિત છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. એના ઉપર લાગતું આપણે ટોર્ક વિચારવાનું છે. તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો. આમાં બે કિસ્સા વિચારવાના છે. પહેલો કિસ્સો મિત્રો એવો છે કે માની લઈએ કે આપણા મેગ્નેટનો ઉત્તર ધ્રુવ આ બાજુ છે અને દક્ષિણ ધ્રુવ આ બાજુ. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી નીકળશે અને બધી આમ જતી હશે. બરાબર છે? હવે મિત્રો મેં માની લો કે લંબચોરસ ગૂંચળું એની અંદર આ રીતના મૂકેલું છે. આ લંબચોરસ ગૂંચળું જે છે ચુંબકીય ક્ષેત્ર મિત્રો આમ મેં ગૂંચળું મૂક્યું છે આમ. એટલે મિત્રો શું થયું કે આ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ જો હું ઉપરથી જોતો હોઈશ તો આ રીતના બહાર નીકળશે અને જો નીચેથી જોતો હોઈશ તો એનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે બહાર નીકળતો હશે. ટૂંકમાં મિત્રો હું કહેવા એ માંગુ છું કે આપેલું ગૂંચળું મેં શરૂઆતમાં એવી રીતે મૂક્યું છે કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એના વચ્ચેનો ખૂણો θ = 90. આપેલું ગૂંચળાનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને હાલ સમાંતર, એનું પૃષ્ઠ તો આ થવાનું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી આમ જઈ રહી છે તો ચુંબકીય ક્ષેત્રને મેં સમાંતર પૃષ્ઠ મૂકેલું. એટલે હું નીચેથી જોઈશ તો એનો ક્ષેત્રફળ સદિશ મને આમ દેખાશે, ઉપરથી જોઈશ તો એનો ક્ષેત્રફળ સદિશ આમ લેવાશે. એટલે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એના વચ્ચેનો ખૂણો θ = 90 બનશે. ચલો ઓકે. તો હું પહેલો કિસ્સો સોલ્વ કરું છું મિત્રો, જરા ધ્યાન આપો. જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને ગૂંચળાનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને સમાંતર. મિત્રો બરોબર ધ્યાનથી સમજો હો. જ્યારે ગૂંચળાનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને સમાંતર
હવે મિત્રો ધ્યાન એડી તાર અને આરઓબીસી તાર. હવે મિત્રો ધ્યાન આમાં સમજવા જેવું છે. હવે આપણું ગૂંચળું આમ છે. આર માની લો કે એ છે, બી છે, સી છે અને ડી છે. તો મિત્રો જે ધ્યાનથી જોજો, આર એડી તાર છે, આર એડી તાર અને આરઓબીસી તાર એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર બનાવે. બરાબર ધ્યાનથી સમજો મિત્રો. એડી તાર અને બીસી તાર જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર બનાવે. અને સમાંતર બને મિત્રો તો આપણી પાસે બળનું સૂત્ર છે F is equal to ILB into sin theta. ખ્યાલ આવે તમને? એટલે IR એટલે આનો R IR અને એ જ પ્રમાણે આનો IR. અને ચુંબકીય ક્ષેત્રની દિશા તો નેગેટિવ થી પોઝિટિવ તરફ છે, નોર્થ પોલ થી સાઉથ પોલ તરફ છે. એટલે મિત્રો બનશે શું કે IR અને B વચ્ચેનો ખૂણો કો તો θ = 0 થશે, કો તો θ = π થશે. sin 0 ની કિંમત 0 છે, sin π એની કિંમત પણ 0 છે. એનો અર્થ એવો થઈ જાય કે મિત્રો જ્યારે ગૂંચળાનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે AD અને BC તાર ઉપર લાગતું ચુંબકીય બળ શૂન્ય. ચલો મિત્રો ઓકે છે. તો પહેલી તમારે એ ચર્ચા કરવી પડે કે AD અને AC તાર BC તાર ઉપર લાગતું ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ શૂન્ય હશે. કેમ શૂન્ય હશે એ મેં તમને સમજાવ્યું. ચલો મિત્રો આગળ વધીએ. હવે આપણી પાસે મિત્રો બે તાર. નંબર 1 તાર છે AB તાર. તો મિત્રો ધ્યાનથી AB તાર પર લાગતું ચુંબકીય બળ. AB તાર ઉપર લાગતું ચુંબકીય બળ. મિત્રો ધ્યાન રાખો AB તાર. હવે મિત્રો આપ ચિત્રમાં આવજો. ચુંબકીય ક્ષેત્ર આમ છે. આપણો AB તાર જે છે એ AB તાર આ સાઈડ હશે. એની અંદરથી વહેતો પ્રવાહ મિત્રો ઉપર તરફ છે, એટલે બહાર નીકળતી દિશામાં છે. બહાર નીકળતી દિશામાં પ્રવાહ છે. હવે મિત્રો ધ્યાન દો. હવે શું થયું કે આ તાર જે છે આ તાર એ તાર ચુંબકીય ક્ષેત્રને તો લંબરૂપે થવાનું. એટલે એક વસ્તુ નક્કી કે એનો જે વિદ્યુત પ્રવાહ ખંડ છે IR અને ચુંબકીય ક્ષેત્ર B એ પરસ્પર લંબ થવાનું. એટલે મિત્રો એના ઉપર ચુંબકીય બળ લાગવાનું. હવે મિત્રો એના ઉપર ચુંબકીય બળ કેટલું લાગે તો આપણા પાસે સૂત્ર છે F = ILB * sin θ. તો θ = 90 તો આ AB તાર ઉપર લાગતું ચુંબકીય બળ F1 કહી દઉં તો E = ILB જેટલું ચુંબકીય બળ લાગશે. મિત્રો બરોબર સમજજો. હવે મિત્રો એની દિશા છે. હવે મિત્રો ધ્યાન વિદ્યુત પ્રવાહ આમ જો વિદ્યુત પ્રવાહ આમ એટલે ખરેખર આ ચિત્ર કેવું છે આમ. વિદ્યુત પ્રવાહ જે છે એ આમ જાય ઉપર તરફ, જો અંદર તરફ જાય વિદ્યુત પ્રવાહ અંદર તરફ. ચુંબકીય ક્ષેત્ર આમ. તો આની અંદર મારો આ ડાબો હાથ છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં રાખવાનું છે મારે તો કે પહેલી આંગળી દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર મેં પહેલી આંગળી દિશામાં રાખ્યું. પ્રવાહ કઈ બાજુ છે તો કે અંદર તરફ. તો મિત્રો આ આંગળી ખોલી છે એટલે આ તો બહાર આવી જશે પ્રવાહ. મારો તો પ્રવાહ તો કઈ બાજુ છે આ અંદર તરફ જાય પ્રવાહ. એટલે મિત્રો મારે ચિત્ર શું કરવું પડશે આમ ઉલટું કરવું પડશે. મિત્રો ધ્યાનથી જોજો. આ ચિત્રને મારે ઉલટું કરી નાખવું પડશે. આ જો હવે શું થયું આ પહેલી આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખી. આ બીજી આંગળી જે છે એ વિદ્યુત પ્રવાહ દિશામાં થઈ. તો અંગૂઠો ક્યાં ગયો નીચે તરફ. તો એનો અર્થ શું થયો કે આ જે પ્રવાહધારી તાર છે એના ઉપર લાગતું બળ કઈ બાજુ હશે તો કે નીચે તરફ. તો મિત્રો ધ્યાનથી આ બળ કઈ દિશામાં લાગશે નીચે તરફ અથવા તો અંદરની દિશામાં.
મિત્રો ખૂબ અગત્યનું. ચલો મિત્રો એ જ રીતના હવે સીડી તાર લઈએ તો સીડી તાર પર લાગતું ચુંબકીય બળ જેને કહી દઉં છું F2 ઇઝ મિત્રો જો સીડી તારનો શું થઈ ગયું વિદ્યુત પ્રવાહ બહાર નીકળે તમારી બાજુ વિદ્યુત પ્રવાહ મિત્રો જો નીચે તરફ બરાબર છે એના જેવી પરિસ્થિતિ છે એ પણ એ તાર પણ ચુંબકીય ક્ષેત્ર જો કેવો હશે લંબરૂપ રહેશે θ = 90 થવાનું એટલે એનું બળનું મૂલ્ય જે છે એ ILB જેટલું થવાનું. હવે મિત્રો આર્યો બતાવો જો આર્યો પ્રવાહ અંદર તરફ જતો હોય તો આર્યો પ્રવાહ બહાર નીકળશે. તો મિત્રો હવે જો ફ્લેમિંગનો ડાબા હાથનો હવે મિત્રો ધ્યાન દેજો. હવે પહેલી આંગળી મેં ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધી. ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહ હવે બહાર નીકળે છે તો લાગતું બળ કેટલું થયું અંગૂઠાની દિશામાં ઉપર તરફ. તો મિત્રો આ બળ છે એ ઉપર તરફ અથવા બહારની દિશામાં. જો મિત્રો આ તાર અને આ તાર ઉપર લાગતા જે બળો છે એ બળો એક નીચેની દિશામાં લાગે છે એક ઉપરની દિશામાં લાગે છે. બેનું સમાન મૂલ્ય છે તો મિત્રો બળનું રચના કરશે. ખ્યાલ આવે છે? તો મિત્રો મારે એની આ ગુચડા ઉપર લાગતું ટોર્ક શોધવાનું છે. મિત્રો ધ્યાનથી એ બી તાર ઉપર લાગતું બળ નીચે તરફ છે એટલે શું થશે આ ગુચડાની જે આ ધરી જે છે એ ધરીની આસપાસ આના ઉપર નીચે બળ લાગશે એટલે એ નીચે નમશે અને આ ભાગ ઉપર બળ લાગે છે એટલે એ વસ્તુ ઉપર આવશે. ટૂંકમાં ભ્રમણ થશે. તો મિત્રો મારે આ ગુચડા ઉપર લાગતું ટોટલ ટોર્ક શોધવું છે. તો મિત્રો ધ્યાનથી ગુચડા પર લાગતું કુલ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ τ1 પ્લસ τ1 પ્લસ τ. મિત્રો ધ્યાન આ ચિત્ર જો આ આપણું ગુચડું બતાવ્યું એનો ક્ષેત્રફળ સદિશ હું નીચે દીધું એટલે એનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે નીચે તરફ હતા. આ છેડા ઉપર લાગતું F1 બળ નીચે તરફ F2 બળ ઉપર. બરાબર છે? આ છે આપણું સેન્ટર ઓફ માસ. મિત્રો ધ્યાન હવે અહીંથી આ અંતર a/2 થશે સ્થાન સદિશ. આનો સ્થાન સદિશ a/2 થશે. તો મિત્રો ધ્યાનથી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ મિત્રો ધ્યાનથી શું લખું બળ F1 into a/2 બરાબર મિત્રો વત્તા F2 into a/2. और F1 में F2 की कीमत तो जानिए is equal to ILB into a/2 plus ILB into a/2. અડધો આખો થઈ જવાનો છે તો is equal to ILB into a. હવે મિત્રો ખાસ હવે મિત્રો મેં એક ભૂલ કરી છે. જો આ આની લંબાઈ કેટલી છે તો કેટલી છે એટલે મિત્રો અહીં ગઈ આ લંબાઈની જગ્યાએ હું b મૂકી દઉં. એ જ પ્રમાણે આ લંબાઈની જગ્યાએ હું અહીંયા b મૂકી દઉં. મિત્રો બરોબર છે ને કારણ કે મને આ આની લંબાઈ કેટલી આપી હતી b છે. ચાલો અહીંયા હવે ફેરફાર કરું તો અહીં ગઈ આ b આવશે એ જ પ્રમાણે અહીંયા b આવશે. બરાબર છે? તો અહીંયા મિત્રો એની જગ્યા પર b આવે તો therefore torque is equal to I into a into b કૌંસની બહાર b. તો a into b એટલે ગુચડાનું ક્ષેત્રફળ થવાનું. therefore torque is equal to I a into b. મિત્રો આ મૂલ્ય મિત્રો જો તમને બે ગુણની થિયરી પૂછી હોય તો તમારે આ આકૃતિ દોરવી પડે
અને ગુજરાવ પર લાગતા ટોર્કનું સૂત્ર કાઢવું પડે. ચલો મિત્રો ઓકે કે તો બરાબર ધ્યાનથી સમજી જાઓ મિત્રો કે તમે આ ગુજરાવ પર લાગતું ટોર્ક કેવી રીતે શોધી શકો. મિત્રો બિલકુલ સરળ છે. જો મિત્રો હવે બીજો કિસ્સો. મિત્રો જ્યારે ગુચડાનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ન, મિત્રો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હતું? આપણો નોર્થ પોલ, આપણો સાઉથ પોલ. એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. હવે શરૂઆતની અંદર પૃષ્ઠ મિત્રો કેવી રીતે મૂક્યું? તો ગુચડાનું જે પૃષ્ઠ હતું એ પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને સમાંતર, એટલે એનો ક્ષેત્રફળ સદિશ કોતો આમ થવાનો અને કોતો આમ થવાનો, અને એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો 90 લેવાનો. હવે મિત્રો મેં શું કર્યું કે આપણું જે ગુચડું છે એ ગુચડાને સેજ આવી મૂકી. હવે આવી મૂકી મિત્રો એટલે એનો ક્ષેત્રફળ સદિશ આપેલા પૃષ્ઠને લંબરૂપ હોય. હવે ચુંબકીય ક્ષેત્ર છે એ તો આ બાજુ, એટલે બનશે મિત્રો એ કે સદિશ a અને સદિશ b વચ્ચે કંઈક થીટા જેટલો ખૂણો હશે. તો મિત્રો મેં હવે ગુચડાને આવી કર્યું, આ એનો ક્ષેત્રફળ સદિશ, આ આપણું ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. તો સદિશ a અને સદિશ b વચ્ચે થીટા જેટલો ખૂણો છે. ચલો મિત્રો ઓકે. તો આપણો પ્રશ્ન શું થયો? જ્યારે ગુચડાનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ન એ વાત. તો મિત્રો હવે વિચારો કે હવે આપણું આ જે ગુચડું છે એ ગુચડા ઉપર આના ઉપર નીચે તરફ બળ લાગશે, આના ઉપર ઉપર તરફ બળ લાગશે, એટલે આ ગુચડું જે છે એ ગુચડું કંઈક આમ થઈ ગયું, આ રીતના થઈ ગયું. તો મિત્રો હવે વિચાર કે એડી તાર છે અને બીસી તાર, એના ઉપર લાગતા ચુંબકીય બળો કેવા થવાના? તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો. હવે આ જે ગુચડું છે એ આમ થઈ ગયું. મિત્રો ધ્યાનથી સમજો, આ ગુચડું આમ થઈ ગયું. હવે આ એડી તાર છે, આ એડી તાર છે અને આ બીસી તાર છે. હવે આની અંદરથી વહેતો પ્રવાહ અને આની અંદરથી વહેતો પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે મિત્રો આના ઉપર હવે ચુંબકીય બળ લાગશે. F = ILB * sin θ અનુસાર ચુંબકીય બળ લાગે. પણ મિત્રો બનશે શું ખબર છે કે આના ઉપર લાગતું બળ અને આના ઉપર લાગતું જે બળ છે એ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. ખ્યાલ આવે છે? એ પરિણામ શું આવશે કે એ બે તારો ઉપર લાગતું પરિણામી બળ કાયમ માટે 0 રહેશે. ખ્યાલ આવે છે? હવે મિત્રો ધ્યાનથી, હવે આપણી પાસે વળી પાછો બીસી AB તાર વધ્યો અને CD તાર વધ્યો. તો મિત્રો એના ઉપર લાગતું જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ તો આપણે આગળ શોધી ચૂક્યા કે એના ઉપર લાગતું ચુંબકીય બળ F1 = F2 = ILB જેટલું છે. પણ અહીં આગળ બળ યુગ્મની રચના છે. એટલે મિત્રો આનું જ્યારે ટોર્ક તમારે શોધવું હોય તો મિત્રો કઈ રીતે શોધાય? તો એ વખતે પરિસ્થિતિ આ પ્રકારની. મિત્રો ખ્યાલ આવે છે તમને? તો મિત્રો એ વખતે એના ઉપર લાગતું હું ટોર્ક શોધાડું છું. તો ટોર્ક તો આ પરિસ્થિતિમાં ગુચડા પર લાગતું ટોર્ક, ગુચડા પર લાગતું ટોર્ક. મિત્રો બરોબર સમજી જાઓ. તમે પણ ચિત્ર દોરતા રહેજો. મારો કેમેરો ચાલુ છે.
ગુજરા ઉપર લાગતું ટોર્ક શોધવાનું છે F1 બરાબર F2 ઇઝ ઇક્વલ ટુ ILB જેટલું છે તો એના ઉપર લાગતું ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 જેટલું થશે તો બળ ગુણ્યા લંબ અંતર થશે હવે મિત્રો લંબ અંતર અહીં ખૂબ કાઢો હવે મિત્રો ધ્યાન હું શું કરું છું therefore τ is equal to મિત્રો ધ્યાનથી અહીં ગાડી F1 into a/2 into sin આ લંબ અંતર લંબ અંતર કેવી રીતે શોધવાનું છે મિત્રો એ સમજી જાઓ હવે જો આરો ખૂણો છે આરો આખો ખૂણો આ તો 90 થવાનો આ આપણે પૂછ્યું એનો ક્ષેત્રફળ સદિશ આમ બરાબર છે એટલે આ તો એનું પૃષ્ઠ થવાનું એટલે અહીંયાથી આ ખૂણો 90 જેટલો હશે તો મિત્રો આ ખૂણો કેટલો થશે આ રે ખૂણો 90 માઈનસ થીટા થવાનો આ રે ખૂણો 90 માઈનસ થીટા હવે આ ખૂણો 90 માઈનસ થીટા થાય તો મિત્રો આ તો અભિકોણો છે તો આ રે ખૂણો જે છે એ 90 માઈનસ થીટા થવાનો તો મિત્રો મારે લંબ અંતર જાણવું છે તો અહીંયાથી આમ દોરું તો મિત્રો આ ખૂણો તો 90 છે તો આ ખૂણો થીટા થવા તો આનો હું sin થીટા લઉં sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામે ભાગ્યા કર્ણ આવશે તો સામે એટલે લંબ અંતર આ લંબ અંતર અને ભાગ્યા આ a/2 તો લંબ અંતરનો જવાબ શું આવશે a/2 sin થીટા ચલો મિત્રો એ જ પ્રમાણે અહીંયા આ F2 into a/2 into sin theta તો મિત્રો બંને પદો F1 ને F2 ની કિંમતો સરખી છે is equal to ILB into a/2 into sin theta plus ILB ફરી ભૂલ કરી બે IB અહીંયા IB into a/2 into sin theta તો મિત્રો જો is equal ચલો આ તો બંને પદ એટલે એક જ છે એટલે બે ટ્વાઇસ ટાઈમ થઈ જશે બગડો કેન્સલ તો I a into b into sin theta therefore torque is equal to I into a into b into sin theta મિત્રો આ પરિસ્થિતિમાં ગુજરા પર લાગતા ટોર્કનું સૂત્ર મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું છે મિત્રો ધ્યાન આ સૂત્રની અંદર મિત્રો જે IA વાળું પદ છે IA વાળું આ IA એને આપેલા ગુજરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય IA વાળું પદ જે છે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય છે અને મિત્રો એ સદિશ ભૌતિક રાશિ એટલે આ IA જે છે એ m is equal to ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m is equal to I into a તો આ સૂત્ર મિત્રો આવું થઈ જશે તો τ is equal to mb into sin theta અને જો સદિશ પરિભાષામાં લખવા જાઉં તો τ is equal to મિત્રો m cross સદિશ મિત્રો યાદ કરો વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે ડાયપોલ મૂક્યો તો એના ઉપર લાગતું ટોર્ક હતું તો is equal to p cross e p કોણ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ m કોણ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચલો મિત્રો ઓકે છે તો મિત્રો બિલકુલ સરળ પ્રશ્ન લાગે છે કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી અને હું તમને આની પીડીએફ હાલ જ મોકલી દઉં એટલે તમે એની અંદર કેટલીક વાતો મેં થિયરીની અંદર જે પ્રમાણે લખવા જેવું હશે એ પ્રમાણે લખ્યું હશે એટલે બરોબર વિચારી અને તૈયાર કરજો ચાલો ઓકે મિત્રો